નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના જુદા જુદા પ્રકરણ અને એમાં આવતા ચેપ્ટર, એના મતલબ કે મુદ્દા, પ્રશ્નોનું પુનરાવર્તન કરી રહ્યો છું. આજે થોડું કંઈક નવું મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે આજે કંઈક તમને અલગ રીતે થોડી વાત કરીએ. તો આજે ધોરણ 12 માટે અર્થશાસ્ત્રની અંદર પહેલા ચેપ્ટરનું હેતુલક્ષી પ્રશ્નો અને 1 ગુણ સુધીના પ્રશ્નોનું એક ઔપચારિક રિવિઝન. કદાચ કોઈ પ્રશ્ન રહી પણ જાય પણ તેમ છતાં તમે તમારી રીતે બુકને રિફર કરી લેજો તો અને આરામથી મારા વિડીયોને, કારણ કે આપણે એ રીતે જઈએ છીએ તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ધોરણ 12 अर्थशास्त्र चैप्टर नंबर 1 अर्थशास्त्र में आलेख એ પાઠનું નામ છે. એની અંદર આવતા હેતુલક્ષી અને 1 ગુણના પ્રશ્નોના સંદર્ભમાં કેટલું બોલતા જઈએ છીએ આપણે. તો પહેલો પ્રશ્ન બોલું છું, આકૃતિ એટલે શું? તો કાર્ય કારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આકૃતિ કહે છે. રિપીટ કરું છું, કાર્ય કારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આકૃતિ કહે છે. આલેખ, બીજો પ્રશ્ન, આલેખ એટલે શું? તો સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રના સાધનોની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. રિપીટ કરું છું, સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રના સાધનોની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. સ્તંભાકૃતિ એટલે શું? એ કદાચ 1 ગુણમાં બી જાય, 2 ગુણમાં બી જાય. સ્તંભાકૃતિ એટલે શું? સ્તંભાકૃતિના પ્રકારો જણાવો. ઓકે, તો જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચેલા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ જે તે ચલનું મૂલ્ય દર્શાવતી હોય તો તેવી આકૃતિને સ્તંભાકૃતિ કહે છે. રિપીટ કરું છું શાંતિથી, જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ જે તે ચલનું મૂલ્ય દર્શાવતી હોય તો મળતી આકૃતિને શું કહીશું આપણે? સ્તંભાકૃતિ અથવા સ્તંભ આકૃતિ. ચોથો પ્રશ્ન અથવા સ્તંભાકૃતિના પ્રકાર. સાદી, પાસે વિભાજિત, ત્યારે ત્યારે પાછા આખું ચેપ્ટર વાઇઝ રીતે લઉં છું. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો વૃત્તાંશ આકૃતિનો આપણે અર્થ એ રીતે બોલીશું, કુલ માહિતીના પેટા વિભાગોને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દોરવામાં કે દર્શાવવામાં આવે તો મળતી આકૃતિને આપણે શું કહીશું? વૃત્તાંશ આકૃતિ. ફરીથી બોલી જાઉં છું, કુલ માહિતીના પેટા વિભાગોને જ્યારે તેને વર્તુળના અંશના પ્રમાણમાં દોરવામાં કે દર્શાવવામાં આવે તો મળતી આકૃતિને આપણે શું કહીશું? વૃત્તાંશ આકૃતિ. ઓકે, આગળનો પ્રશ્ન જે છે ક્રમ કદાચ કોઈ લખતા હોય તો એ રીતે લખતા જજો. આકૃતિનો ઉપયોગ શું? અથવા તો આલેખ, આકૃતિનો અર્થ બોલ્યો, આલેખનો અર્થ બોલ્યો. હવે આકૃતિનો ઉપયોગ શું? તો આકૃતિનો ઉપયોગ કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્ય એટલે કે સરકાર માહિતી આપવા માટે, કોઈક દેશમાં કામ કરતી સામાજિક સંસ્થાઓ છે એ સમાજમાં અવેરનેસ લાવવા માટે, જાગૃતતા લાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે.
એ જ રીતે આગળનો પ્રશ્ન, આલેખનો ઉપયોગ શું? તો આલેખનો ઉપયોગ મોટા ભાગે સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. એ સિવાય આપણે અલગ અલગ જોયું છે, તેમ છતાં નાના નાના પ્રશ્નો લેતો જોઉં છું આપની આગળ. તો એ આલેખનો ઉપયોગ થશે સંશોધનકારો દ્વારા અને ઉચ્ચ શિક્ષણમાં વધુ. અસતત આવૃત્તિનું એક ઉદાહરણ આપો. તો કિંમત 1 2 3 4 5 6 7 લઈ લેવાની. માંગ સામે જેમ જેમ કિંમત વધતી જાય છે એમ એમ વધારતા બતાવતા જવાનું. 100 90 80 70 60 50 એ રીતે. તો એ અસતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ. સતત આવૃત્તિ વિતરણમાં નિવારક વર્ગના સંદર્ભમાં 5000 થી 10000 પગાર ધરાવતા હોય એવા, 10000 થી 25000 ધરાવતા હોય એવા, 25000 થી 50000 આવક ધરાવતા હોય એવા, 50000 થી 1 લાખ રૂપિયા સુધીનો આવક ધરાવતા હોય એવા લોકોની સંખ્યા એ આવૃત્તિ એ મળતી સતત આવૃત્તિનું ઉદાહરણ આપણે કહી શકીએ. એ જ રીતે અનિવારક વર્ગના સંદર્ભમાં પણ બોલી શકાય. અનિવારકના સંદર્ભમાં કોઈ વિષયની અંદર તમારે સમજવા માટે 50 માર્ક્સનો ટેસ્ટ લીધો છે, તો એની અંદર અનિવારક વર્ગના સંદર્ભમાં 0 થી 9 માર્ક્સ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા. એ જ રીતે 10 થી 19 માર્ક્સ આવ્યા હોય, 20 થી 29 માર્ક્સ આવ્યા હોય, 30 થી 39 માર્ક્સ આવ્યા હોય, તો આ અનિવારક વર્ગ માટેની સતત આવૃત્તિ વિતરણની માહિતી કહી શકાય. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન બોલું તો આકૃતિના પ્રકાર. તો આકૃતિના પ્રકાર મુખ્ય કેટલા છે? તો 6. આગળનો પ્રશ્ન, ચિત્રાકૃતિ, સમય આધારિત, તમને યાદ આવે એટલા માટે કદાચ ક્રમમાં જતો રહું છું. ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ. 3. સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખા આકૃતિ. 4. વર્તુળ આકૃતિ. 5. સ્તંભ આકૃતિ અને 6. વૃત્તાંશ આકૃતિ. ઓકે, સમજીએ હવે કે રેખા આકૃતિ એટલે શું. તો રેખા આકૃતિ એટલે બે ચલો વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિને રેખા આકૃતિ કહે છે. ફરીથી બોલું છું, બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિને રેખા આકૃતિ કહે છે. જેમ કે ધોરણ 11 માં આપણે આવી ગયું છે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે કેવા પ્રકારની કહેવાય? તો એ રેખા આકૃતિઓ કહેવાશે. ઓકે, આગળનો પ્રશ્ન, સ્તંભ આકૃતિના પ્રકારો કેટલા અને કયા? તો સ્તંભ આકૃતિના મુખ્યત્વે 3 પ્રકાર છે. સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. ઓકે, ભૂલાય નહીં, શાંતિથી ઉતાવળ આપણે એ રીતે નહીં કરવાની. જ્યાં જ્યાં જરૂર લાગે છે ત્યાં નોંધી લો. જે પણ લોકો મારો નંબર જાણે છે, કોન્ટેક્ટ નંબર ખ્યાલ છે, તો એ લોકો મને સીધો પણ કોન્ટેક્ટ કરી શકે છે અને પૂછી શકે છે. ઓકે, હવે થોડું કદાચ ધ્યાન દોરવા માટે આવું તમને ખાલી કહું છું કે સ્તંભ આકૃતિમાં જે સ્તંભની ઊંચાઈ છે એ શું દર્શાવે છે? તો સ્તંભની ઊંચાઈ એ ચલનું મૂલ્ય દર્શાવે છે. એ ભૂલાય નહીં, એક ગુણમાં વારંવાર જ્યારે પણ સ્તંભ આકૃતિ દોરાય છે ત્યારે દરેક સ્તંભ એની આંકડાકીય માહિતીના સંદર્ભમાં તમને એનું શું આપેલું હોય છે? એની મૂલ્યના સંદર્ભમાં એની ઊંચાઈ હોય છે. પણ દરેકની પહોળાઈ એક સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. સ્તંભની ઊંચાઈ એ જે તે ચલના મૂલ્યને દર્શાવે છે. એટલા માટે ઊંચાઈ અલગ અલગ હશે પણ સ્તંભની પહોળાઈ કેવી હશે? એક સરખી હશે. થોડું અહીંયા રાખીએ છીએ આજે વિદ્યાર્થી મિત્રો. પાછા બીજા વિડિયોની અંદર અને આ જ પાઠના પ્રશ્નોના જવાબને આપણે ફરીથી હેતુલક્ષી એક ગુણના પ્રશ્નોના જવાબને ફરીથી પાછા સમજીશું જે બાકી રહી ગયા છે તે. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ.